આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડની જ્યાં એક એવી અફવા કે જ્યાં પોલીસ અને પબ્લિક બંનેને દોડતા કરી દીધા। કહેવત છે ને કે વાતનું વતેસર થવું, બસ એ જ પ્રમાણે વલસાડના બાગડા ખુર્દમાં આજે કંઈક એવું જ બન્યું। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે સૌ કોઈ માથું ખંજવાળતા રહી ગયા। ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બે નવજાત શિશુઓ મળી આવ્યા હતા। તે અંતર્ગત આ ઘટના છે વલસાડના બાગડા ખુર્દ ગામ બાવળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અચાનક ગ્રામજનોનું ઘોડાપુર જોવા મળ્યું છે। કારણ એ છે કે ચોંકાવનારી અફવા એ જ ગામમાં વાત વાયુ વેગે પ્રસરી। ગ્રાઉન્ડ નજીક એક નહીં પરંતુ બે નવજાત શિશુઓ મળી આવ્યા છે। ઘટનાની ગંભીરતા જોતા જ વલસાડ શહેર પોલીસની ટીમ સાયરન વગાડતી તાત્કાલિક સ્થળ પર પહોંચી છે। ગામના સરપંચ અને આગેવાનો પણ શ્વાસભેર ત્યાં દોડી આવ્યા। સૌના જીવ તાળવે ચોંટ્યા। પોલીસ અધિકારીઓએ ભીડ હટાવીને ત્યાં તપાસ શરૂ કરી। જે હકીકત સામે આવી તેણે સૌને સ્તબ્ધ કરી દીધા છે। અમારા ગામના સરપંચ શ્રી પીટીબેન છે, એમને કોઈકે જાણ કરી, કોઈ છોકરા અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મોટું, એટલે રમવા માટે છોકરાઓ આવે, એમણે જાણ કરી કે કોઈ પોટલું બાંધેલું કોઈ બચ્ચુને નાખી ગયેલા એવું લાગતું છે। એટલે અમારે તો અગમચેતીને પીટીબેને સરપંચ શ્રી તરીકે પોલીસને પણ જાણ કરી અને અમે લોકો બી બધા ભેગા થયા અહીંયા અને અમારી રૂબરૂમાં ખોલવામાં આવ્યું। કારણ કે આ વિસ્તાર એવો છે કે આવાવાળું જરાક વિસ્તાર છે અને બાજુમાં અહીંયા કબ્રસ્તાન લાગેલું છે અને આની પાછળ મેદાનની પેલે બાજુ જાઓ એટલે કોઈ ગર્ભાવસ્થામાં એક્સપાયર થઈ ગયેલી લેડીઝ હોય કે નવજાત શિશુ કોઈ એક્સપાયર થઈ ગયું તો પેલી બાજુ દાટે, આ બાજુ કોઈ દાટતું નથી। પણ અમને બી અચંબો થાય કે અહીંયા ક્યાંથી આ આવી ગયું। પછી એક ભાઈએ ખોલ્યું અને ખોલીને અંદર જોયું તો અંદરથી કોઈ પાળેલી બિલાડી હોય, પાલતુ બિલાડી હોય એવું મને લાગ્યું અને પાલતુ બિલાડી હતું અને બીજું પણ ત્યાં છે એવું કંઈ ખબર પડી। એટલે અમે ત્યાં ગયા, અંદર કંઈ નાનું વસ્તુ હશે, ભૂણ હશે કે જે કંઈ બહુ નથી, એટલે કપડું જેવું દેખાયું અને પેલું કહેવત છે ને કે ખોડા ડુંગર ઉતલા નીકળા ઉંદર એવું જેવું થયું છે। આ બધું મામલો બસ અહીંયા જે કબ્રસ્તાનની બાજુમાં જે એક છોકરું બાંધીને મૂકી ગયેલા એવી શંકા હતી અને ગામ લોકોએ જાણ કરી કે બે નારીકનું છે તો તમે આવી જાઓ। એટલે આવીને જોતા ખબર પડી કે ઉપરથી કપડું છોડ્યું તો કે અંદર બિલાડી મરેલી હતી, છોકરું નહીં હતું અને જે શંકા હતી તે દૂર થઈ। એના બાબતે આખું ગામ અહીંયા ભેગું થયું હતું અને પોલીસ સ્ટાફ આવ્યા અને જોયું તો કઈ હતું નહીં। હા, એ તો સાચી વાત છે કે આગળ પણ એ બનાવ થયો હતો એ ત્યારે પણ કબર છે કરીને ખોલેલું, પોલીસને જાણ કરી, કબર ખોલી તો અંદરથી લાકડા ને બધી વિધિકલી લોબાને જ મળ્યું